કેમ છો મિત્રો? મજામાં? તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો ઘણા સમય પછી અમારો વ્લોગ આવ્યો નતો, તો આજે એક વ્લોગ ઉતારલી એવી ઈચ્છા હતી. તો અત્યારે રવિવારનો સમય છે, તો એમાં ઉનાળો જામી ગયો છે. હું અને ફ્રેન્ડ લોકો અત્યારે અમે નાહવા માટે જઈ રહ્યા છે. એક મસ્તીનું લોકેશન તમને દેખાડશું અમે. એવું નામ નથી ભાઈ, ખાલી જોડા આપણે આનંદભાઈ અમારી સાથે બીજો ટેવાઈ ગયો. તો અમારી સાથે જોડાયેલા રહેજો, તો આગળ મળીએ. તો મિત્રો અમે અત્યારે કામરેજ ચોકડીએ પૂકી ગયા છીએ. જોઈ શકો છો અમારો માહિતી આવી ગયો છે. એમાં કેમેરાથી આગો ભાગે, હું એને થોડીક શરમ લાગે. તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. નાનો હા અન્ય ઓળખતા અમારો માહિતી હજી આ ગાડીની વાટે છે. અમારી ગાડી પૂકી ગઈ હતી બધા કરતા પહેલા. આ ભાઈની ગાડી હજી આવી છે. કાળુની ગાડી પાછળ છે. મારા પપ્પાને કઈ ખબર નથી, કઈ પણ થાય તો હરા પેલા એક દીવ વાળો લોક નીકળ્યો હતો. એમાં આ ભાઈને એના પપ્પાને કીધાવીને અમારે દીવ આવ્યો હતો અને પકડાઈ ગયો હતો ભાઈ ને. ઘરે બહુ માર્યો હતો એને. એટલે આ વખતે બધું ક્લિયર કરીને અમે લાવ્યા છે એને. એટલે આ વખતે વાંધો નથી. ઓલી ખેલીને જેમ આજકાલ દારૂ અમે નહીં પકડાયો. દારૂ પકડાઈ ગયો તો પછી ચોપાટ ન પાડવાની લોકમાં. તો મિત્ર અત્યારે અમે કામરેજ તો આવી જાય કાળુની વાટે ઊભા છીએ. તો અત્યારે અમે ક્યાં જવાનું છે? આપણે નાવા બધાને દીવ નથી જવાનું. આવા એમ નહીં, આવા ભર ઉનાળામાં તમને નાવા લાયક સ્થળ દેખાડીશું અમે. તો અમારી રીતે અમારા વિડીયોમાં સાથે બને રહેજો. તો તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ અમારી સાથે બને રહેજો. હજી ગાળો આવ્યો નથી અમારો, તો અમને વિચાર એમ છો કે હું કેવું માહિતી ના સીધું લોકેશન ઉપર વ્યા જાય એમ થાય. હજી કાળો આવ્યો નથી. કાળો 5-10 મિનિટ થઈ ગઈ કયું ને ઊભા અમે અહીંયા. મારો માહિતી વાટે ને વાટે એ વયો ગયો છે મોટો. કાળુનો ગોતે ને ફોન લગાવે. આ ફોન લગાડે છે કાળુને. ને અમારે કાળું સિવાય ખોટું ફોને નથી ઉપાડતો ભાઈ. આ ભાઈ એમ કે ફોને નહીં ઉપાડતો, તો કરવું હું એનું ભાઈ? એક ટ્રાય મારી બરોબર ફોન ન ઉપાડતો. કાળું જો માય ને આપણે નીકળીએ આપણા લોકેશન ઉપર. ત્યારે નાવાની ફૂલ ઉતાર્યો. તડીકો એવો છે કે આંચું ના ખુલતી, આંચું ઝીણી થઈ જાય છે. મને આ ભાઈને આંખું જો સાયકલ નહીં કરતો ને. હાય મેરા કાલો જલ્દી આવી જાય. શું કહે છે કાળું? ચશ્મા મસ્ત લાગે પણ તું દેશી લાગે. રૂમાલ રૂમાલ નાખીને દેશી લાગે. તો આપણે નીકળી જવું છે. આપણે બધો રસ્તો ભાડ્યો નથી ને, ભાડ્યો એને બધો. એ ગામની પેલા નીકળો તો ગામની છેલ્લે ગામડે પૂગવાનો છે. તો હાલો મિત્રો બને રહેજો વિડીયોમાં. તો આગળ વધીએ અમે. તો મિત્રો ફાઇનલી અમારો આ કાળું આવી ગયો છે. કાળુની વાટે બહુ વાટ જોઈ છે ને ફિલહાલ તો આ કાળું આવી ગયો. તો અમે અમારા લોકેશનમાં નીકળીએ. તો મળે વ્લોગમાં બન્યા રહેજો.
તો મિત્રો અત્યારે અમે ફાઇનલી અમારા લોકેશન ઉપર આવી ગયા છે સ્પેશિયલ નાહવા માટે. તો આગું છે અહીંથી હાલીને જવું પડશે અત્યારે. અત્યારે અમે બે ગાડી અમારી પૂકી ગઈ છે. એક ગાડી ટ્રાફિકને લીધે બહુ વિડીયો એક શૂટિંગ લેવાનું હતું નાનકડું મહાદેવનું. આ લોકો એક રવિવાર મૂકે ને એક રવિવાર અહીંયા જ હોય છે. ટ્રાફિક બહુ હતી. ટ્રાફિકના કારણે કઈ શૂટિંગ લેવાનું નહીં એટલે સીધા અમે અહીંયા આવી ગયા છે અમારા લોકેશન ઉપર. અને અમારો આ શું કહેવાય લોકેશન શું કહેવાય એક अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. ક્યાં નોકર બનેગા રે તું? અરે લોગર ની ક્યાં કરે અમારો ફેવરેટ જગ્યા ફેવરેટ. આપણે બધું ટૂંક સમયમાં રાખી લેવાનું છે. આ ટૂંક સમયમાં અમે રાખી લેવાનું છે બધું જ. બધું આપણે અહીંથી જ સેટ આ તમે નજારો જોઈ શકો છો. તો મિત્રો હજી અમે ધીમે ધીમે જઈએ છીએ આગળ. બોલા બે તો હજી પાછળ છે એની વાત નંબર ન જોવાની કારણ કે તડકો જેવો પડે છે. નાવાની બહુ ઈચ્છા થાય. મારવાની છે. સીધી ડૂબકી કપડા સુધી ડૂબકી મારવાની છે. બીજી વાત જ નહીં. તો તડકો લાગે તડકાને લીધે ચશ્મા પહેરવા પડે એમ છે કે આંખું છે ને આમ થઈ જાય. કેમ થઈ જાય મોટા? એક તો સૂર્ય આમ જોવાય ને આંખું સૂર્ય ને આંખું આમ ઝીણી થઈ જાય. તો મોટા આપણે જગ્યા ગોતો ને નાવાની વાળી. તમે પબ્લિક તો તમે મને પબ્લિક જોવો મિત્રો. આ છે ગલતેશ્વરની છે જ આગળ પાર્થ વોટરફોલ. ગમે એને પૂછો તો તમને એ જગ્યા દેખાડી દે કારણ કે બહુ આગું નથી શું કહેવાય ગલતેશ્વરથી. બહુ આગું નથી. અમે 2:30 વાગે નીકળ્યા હતા 4:30 વાગે પૂછ્યા છે અમે. એટલે બહુ આગું ન કહેવાય. બહુ આગું ન કહેવાય. મિનિમમ 2 કલાકનો રસ્તો છે અમારી માટે. તમારી માટે કેટલા કલાકનો રસ્તો હોય કમેન્ટ કરો લાઈક કરો. આગળ તમને અમે ટપકા બતાવશું કલર ના. મિત્રો આ વરાછાથી 1 કલાકનો જ રસ્તો છે પણ ટ્રાફિકના અભાવે બહુ મોડું થઈ ગયું છે અમારે અહીંયા આવવાનું. એવો તમે જોઈ શકો છો. તો મિત્રો પૂકી ગયા છે અમે તારે નાહવા માટે સ્પેશિયલ. હા બધા લોકો નાહવા માટે અહીંથી દૂર દૂરથી લોકો અહીંયા આવે છે નાહવા માટે. તમે પણ તમારો ટાઈમ કાઢી રવિવારે આવી શકો છો. અહીંયા લોકેશન બહુ મસ્ત છે. અત્યારે હવે ફાઇનલી ભૂકી ગયા છે તો નાહવાની તૈયારી કરીએ અમે. તો બન્યા રહેજો મારા બ્લોગ. મિત્ર અત્યારે અમે તો નાહવાની મજા માણી રહ્યા છે હું ને મારા મિત્ર બધા. ફૂલ મોજ જોઈ શકો છો. બચ્ચા હજુ બન્ના જલસા કે તો વાંધો રહ્યો. તો મિત્રો અત્યારે અમે નાઈને બહાર નીકળી ગયા છે. આ બધા કપડા બદલાવે છે. બધા આગા ભાગે છે. વિડીયોથી આગા ભાગે છે. એમાં શું શરમાવાનું હોય. તો મિત્રો જલસા પડી ગયા તારે નાવાની. હું કહું છું મિત્ર કે નાવાની કેવી મજા આવી? મસ્ત મજા આવી. મજા આવી ગઈ ને નાવા જેવી જગ્યા છે ભાઈ. તો બધા અહીંયા મૂકી દેજો. ગલતેશ્વરની આગળ જ છે. મારું આખું છે કઈ ખબર નહીં. એ વાત નહીં તારા બાપાને ન ખબર જ કાંઈ નહીં. તેલ લેવા ગયા તારા પપ્પા તારે. તો મિત્ર આવતા રહેજો. તો અહીંયા નાવા લાયક સ્થળ છે મસ્તીનું. રવિવારે પૂકી જાજો મિત્રો અહીંયા.
ભારે માત્રામાં પબ્લિક આવે છે અહીંયા. આ બધા કપડાં બદલી લઈને અહીંથી સીધા રવાના થઈ હતી આગળ નાસ્તો બાસ્તો કરીએ. ગड्डी તો હોય જ ને એમાં લાવ્યા હોય છે. તો હાલો મિત્રો તો મળીએ આગળ બના રહેજો. તો મિત્રો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે તો સીધું અહીંથી અમારે ઘરે જ જવાનું છે. તો અમારી ચેનલને लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो और हमारे साथ जुड़े रहो. ફોલો ન કરવાનું તો એમ જ કરો. અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. એને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. એ તો કીધું મેં સબસ્ક્રાઇબ કરવાનું એટલે. હા. તો બધાને જય માતાજી. તો મળીએ આવતા બ્લોગમાં.